કેમ એટલે કે કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગમાં આપણે જે સીએનસી મશીન છે એના મેઇન પાર્ટ્સ અને એના જે ફીચર્સ છે એ અલગ અલગ એના સ્પેસિફિકેશન છે એની ચર્ચા કરી હતી. હવે ક્વેશ્ચન સાથે થોડું રિવિઝન થઈ જાય જેથી તમને વધારે ખ્યાલ આવે. જેમ કે પહેલું જ ક્વેશ્ચન છે કે એક્સપ્લેઇન પોઈન્ટ ટુ પોઈન્ટ મોશન ઓર પથ point to point path and continuous path motion point used in CNC machine with suitable diagram. એટલે કે યોગ્ય ડાયાગ્રામની મદદથી આપણે સીએનસી મશીનમાં જે બે મોશન ભણ્યા હતા, એક કન્ટિન્યુઅસ અને એક પોઈન્ટ ટુ પોઈન્ટ, તો બિંદુથી બિંદુ ગતિ અને સતત પથ, એ પાથ વચ્ચેની જે બે સિસ્ટમ છે કંટ્રોલ સિસ્ટમ એને સમજાવવાનું છે. તો આ ક્વેશ્ચન તમારા સેકન્ડ ચેપ્ટરમાં પણ છે અને થર્ડ ચેપ્ટરમાં પણ છે, એટલે ખૂબ જ આઈએમપી ક્વેશ્ચન છે. તો પહેલાં તો અહીંયા ગતિની કોની વાત થાય છે, તો ટૂલની ગતિની વાત થાય છે. તો સીએનસી મશીનમાં ટૂલની ગતિ છે એ બે રીતે થાય છે, પોઈન્ટ ટુ પોઈન્ટ ગતિ અને કન્ટિન્યુઅસ પથ ગતિ. પોઈન્ટથી પોઈન્ટ સિસ્ટમ, તો નામ પરથી જ ખ્યાલ આવે કે એક બિંદુએ ઓપરેશન થયા પછી બીજી બિંદુએ ઓપરેશન કરશે ત્યાં સુધી જે ટૂલ છે એની મૂવમેન્ટ, જે વર્કિંગ મૂવમેન્ટ હશે નહીં, કારણ કે એ દરમિયાન ટૂલ કાર્ય કરતું નહીં હોય. એટલે પોઈન્ટથી પોઈન્ટ પ્રકારની સિસ્ટમ, એટલે એક જગ્યાએ ટૂલે કામ કર્યું પછી ત્યાંથી લઈને બીજી જગ્યાએ કાર્ય કરશે, એટલે પોઈન્ટ ટુ પોઈન્ટ સિસ્ટમ. વધુ સમજવા માટે નીચે આકૃતિ જોઈ શકો છો તમે. તો પોઈન્ટ ટુ પોઈન્ટ સિસ્ટમમાં તમે જોઈ શકો છો ટૂલ જે છે એ ડ્રિલિંગ કરવાનું કામ કરે છે. તો અહીંયા એક સ્પેસિફાઈ પોઈન્ટે ડ્રિલ કર્યું, ત્યારબાદ ટૂલ છે એની મૂવમેન્ટ અહીંયા આગળ અપ એન્ડ ડાઉન, એટલે કે આપણે ઝેડ એક્સિસમાં વિચારીએ તો ખાલી ઝેડ એક્સિસમાં થાય છે ઉપર નીચે. ત્યાર પછી જે ટૂલ છે એ બીજા પોઈન્ટ પર કાર્ય કરવા માટે જશે. તો આ જે મોશન છે આપણી વર્કિંગ મોશન છે નહીં. પછી ટૂલ અહીં આવીને પાછું ડ્રિલિંગ કરશે તો એ પછી વર્કિંગ મોશન છે. એટલે જે પોઈન્ટ છે એને જે કમાન્ડ આપેલા હોય છે પોઈન્ટથી પોઈન્ટ પ્રકારની સિસ્ટમમાં આપેલા હોય છે. એટલે સીએનસી મશીનનું જે ટૂલ છે એ ઓપરેશન દરમિયાન એક બિંદુએથી બીજી બિંદુએ ઝડપથી ગતિ કરે છે, કારણ કે એ વખતે આપણે વર્કિંગ કોઈ ટૂલ કાર્ય કરતું નથી. તો આપણે જો ટોટલ આઈડિયલ ટાઈમ ઘટાડવો હોય તો આ જે મૂવમેન્ટ છે એની જે ટૂલ છે એને આપણે રેપિડ મોશન કહીશું. એના માટે અલગ કંટ્રોલ રીતે સિસ્ટમ આપેલી હોય છે જેને પોઈન્ટ ટુ પોઈન્ટ સિસ્ટમ કહેવામાં આવે છે. એટલે આ જે પોઈન્ટ ટુ પોઈન્ટ સિસ્ટમ છે સીએનસી મશીનિંગમાં મોટે ભાગે ડ્રિલિંગ હોય, પંચિંગ હોય વગેરે જેવા ઓપરેશનો કરવા માટે વપરાય, ત્યારે મશીનનું સીએનસી મશીનમાં આ ટાઈપના કંટ્રોલર, એટલે કે સાદું અને જે ઇઝી અને સસ્તું કંટ્રોલર, લો કોસ્ટ જે કંટ્રોલર છે એ છે પોઈન્ટ ટુ પોઈન્ટ કંટ્રોલર, એનો યુઝ થાય છે. પોઈન્ટ ટુ પોઈન્ટ જે સિસ્ટમ છે એ સીએનસી મશીનમાં ટૂલની ગતિ એક પોઈન્ટથી બીજા પોઈન્ટ દરમિયાન કાર્ય કરે છે, ત્યારે પોઈન્ટ વચ્ચે જ્યારે મોશન થાય છે એક જગ્યાએ બીજી જગ્યાએ, એ ઝડપી હોવી ખૂબ જ જરૂરી છે. તો જ આઈડિયલ ટાઈમમાં ઘટાડો થાય. કારણ કે પોઈન્ટ અહીંથી ટૂલ અહીંયા આવે એ જે મૂવમેન્ટ છે એ દરમિયાન આપણે કોઈ વર્કિંગ કાર્ય કરી રહ્યા નથી. તો આ જો મૂવમેન્ટ થોડી સ્પીડમાં હોય તો આપણે જેટલી મેક્સિમમ સ્પીડમાં હોય એટલો તમે આઈડલ ટાઈમ ઘટાડી શકો છો. એટલે આવી જે સિસ્ટમવાળા મશીનમાં મશીન ટૂલની દરેક ધરી અલગ ફરે છે અને તેમના જોબના માપ બંનેના સંદર્ભે લેવામાં આવે છે. મતલબ એવું જરૂર નથી કે બધા ડ્રીલ સેમ હોય, બરાબર છે. અલગ અલગ ડ્રીલ હોઈ શકે, મૂવમેન્ટ બી અલગ અલગ હોઈ શકે છે. એટલે એ પ્રમાણે જે પણ પ્રમાણે તમારે કમાન્ડિંગ આપેલું હોય એ રીતે પોઈન્ટ ટુ પોઈન્ટ સિસ્ટમ કાર્ય કરે છે. એક ધારી એટલે કે કન્ટિન્યુઅસ પથ સિસ્ટમમાં કઈ રીતનું હોય છે, તો એક ધારી પથવાળી સિસ્ટમ આકૃતિમાં જોઈ શકો છો તમે કે આ પ્રકારની સિસ્ટમમાં જે મશીન ટૂલ છે એ જરૂરી ઓપરેશન કરવા માટે એક ધારો પથ ફોલો કરે છે. સર્ક્યુલર હોય કે સીધો હોય કે ગમે તે હોઈ શકે, જરૂર નથી સર્ક્યુલર જ હોય. તો એક જ પ્રકારનો એક ધારો જે પાથ છે એને ફોલો કરે છે, બરાબર, અને ધરીના સંદર્ભમાં ગતિ કરીને એનું મોશન આપે છે. તો આ પ્રકારની સિસ્ટમમાં મશીન ટૂલનો પથ છે એ મશીન ટૂલની ગતિ, જોબની પ્રોફાઇલ જીઓમેટ્રી પર આધાર રાખે છે. તમારે કયા પ્રકારનું ફિનિશિંગ કરવું છે એની જીઓમેટ્રી પર આધાર રાખે છે. ટૂલ જે છે સ્પેરિકલ હોઈ શકે છે, બરાબર, વી ટાઈપ હોઈ શકે છે. ટૂલના આધારે તમને જે આકાર છે ટૂલ ઉપર જે શેપ છે આપણે જોબ પર એ કન્ટિન્યુઅસ પથ ટૂલ મૂવમેન્ટ પરથી મળશે, બરાબર. આમાં 2 થી 5 ધરીમાં ટૂલ ગતિ કરી જોબનો એટલે કે 3D પ્રોફાઇલ બનાવે છે. ટૂંકમાં જે મોશન છે પહેલામાં જે પોઈન્ટ ટુ પોઈન્ટમાં મોશન હતી એ ઝેડ એક્સિસ પર જ હતી વર્કિંગ મોશન, જ્યારે આમાં વર્કિંગ મોશન ઝેડ એક્સિસ સાથે સાથે એક્સ અને વાય એક્સિસ પણ હોઈ શકે છે, બરાબર છે. તો એ કન્ટિન્યુઅસ પાથ જે સિસ્ટમ છે સીએનસી મશીનનો એકથી વધુ ધરીનો કંટ્રોલ કરવો હોય ત્યારે એનો યુઝ થાય છે. આ સિવાય બીજો એક ક્વેશ્ચન હતો આપણે જોયું તો કે ઓપન લૂપ કંટ્રોલ અને ક્લોઝ લૂપ કંટ્રોલ. તો તમે એનો ડાયાગ્રામ સાથે સમજવું હોય તો ડાયાગ્રામ ખૂબ જ જરૂરી છે. તમને ખ્યાલ આવવો જોઈએ ડાયાગ્રામમાં કોઈ જ ફરક નથી, ખાલી એક ફીડબેક વસ્તુ ઉમેરવાની
છે. ઓપન લૂપ સિસ્ટમમાં છે આપણે ઇનપુટ ડિવાઇસ દ્વારા પ્રોગ્રામમાં આપણી જરૂરી સૂચના તો આપી દઈએ છીએ, એ કંટ્રોલર એ સૂચનાઓને લઈ લે છે અને એના પ્રમાણે કાર્ય થાય છે. એ કંટ્રોલર છે એ ઇલેક્ટ્રિક સૂચનાઓનું કંટ્રોલરને આપણે જે સૂચના આપી એનું ઇલેક્ટ્રિક સિગ્નલમાં રૂપાંતર થાય છે અને એ ઇલેક્ટ્રિક સિગ્નલ છે પાછું આગળ એમ્પ્લીફાયર એટલે કે સર્વો એમ્પ્લીફાયર અથવા આપણે સર્વો મોટર કહીએ એને આગળ ફોલો આપશે, એટલે કે માહિતી આપશે અને એ પ્રમાણે આપણું કાર્ય થશે. તો આ પ્રકારનું જે હતું એ ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ હતું. વધુ જોવા જઈએ તો બીજું હતું જે ક્લોઝ લૂપ સિસ્ટમ જોવા જઈએ તો ક્લોઝ લૂપ સિસ્ટમમાં કઈ રીતનું હતું, સેમ જ હતું પણ આપણને શું મળતું હતું, ફીડબેક મશીન સ્લાઇડ મોટર નો ડાઉટ જે પણ થવાનું હતું, પછી ફીડબેક જે એક્સ્ટ્રા મળતું હતું એને લીધે શું થઈ જતું હતું, ક્લોઝ લૂપ સિસ્ટમ આપણને મળતી હતી. તો ખાસ યાદ રાખજો જે ઓપન લૂપ સિસ્ટમ છે એમાં ફીડબેક હોતો નથી, પહેલામાં ફીડબેક હોય છે. હવે ફીડબેક હોવાથી ફાયદો શું થાય છે, કોઈ પણ મશીન કાર્ય કરી રહ્યું છે, જેમ કે કોઈ પણ પ્રકારની સિસ્ટમમાં આપણે કોઈ પણ કાર્ય થઈ રહ્યું છે તો એ કાર્ય દરમિયાન લોડ કેટલો છે, તાપમાન, લુબ્રિકેશન, હ્યુમિડિટી વગેરે જેવી કોઈ પણ સિસ્ટમને તમે આઉટપુટનું મૂલ્ય આપી, બરાબર, એને ફીડબેક ફોર્મમાં આપણે જો સીએનસી મશીનમાં દેખાતું હોય તો આ પ્રકારની જે સિસ્ટમ થઈ એ ક્લોઝ લૂપ થઈ, બરાબર, ઓપન લૂપ થાય નહીં. ખાસ એ યાદ રાખજો. એટલે જે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ છે એમાં ઓપન લૂપ સિસ્ટમમાં ઇનપુટ ડિવાઇસ દ્વારા આપણે કોઈ પણ મૂલ્ય જે છે અથવા કોઈ પણ કમાન્ડ છે એ મોટરને આપીએ છીએ, સર્વો મોટર, બરાબર, એ ટ્રાન્સમિટ થયું તેની માહિતી કોઈ મળતી નથી. મતલબ કેટલા આપણે જે કીધું એ પ્રમાણે કાર્ય થયું કે નહીં, આપણે કીધું કે ભાઈ 2000 આરપીએમથી જે ડ્રિલ છે એનું રોટેશન આરપીએમ હોવું જોઈએ, પણ એની આઉટપુટ એટલે કે 2000 છે કે કેમ, 2000થી વધારે છે કે કેમ, કે 2000થી ઓછું છે કે જેમ, એની કોઈ પણ માહિતી મળતી નથી. જ્યારે ક્લોઝ લૂપમાં આપણને બધી જ માહિતી મળે છે. એટલે ખરેખર આઉટપુટનું મૂલ્ય જાણી શકાતું હોય તો એ ક્લોઝ લૂપ સિસ્ટમમાં છે. જેથી શું મળે, આપણને બધી જ માહિતી મળે જે ઇનપુટ દ્વારા આપણે પહોંચાડી છે. એ માહિતી પછી સીએનસી કયા બેઝ ઉપર કાર્ય કરે છે તો કયા માપમાં કાર્ય કરે છે એ આપણને ક્લોઝ લૂપમાં જોવા મળશે. એટલે સીએનસી મશીનમાં બીજું એક પૂછાય છે કે ડિફરન્ટ ફીડબેક ડિવાઇસીસ જોવા જઈએ તો ફીડબેક ડિવાઇસ આકૃતિ સાથે સમજાવો. તો સીએનસી મશીનમાં ચોકસાઈથી કામ કરવા માટે આપણે હમણાં જ કીધું કે અક્ષની ગતિ તેમજ સ્ક્રૂની મશીનની સ્થિતિનું મૂલ્ય કે કોઈ પણ મૂલ્ય હોય એ સતત બદલાતું હોય છે. આરપીએમ આપણે બે સેમ ડ્રિલ છે, તમે સેમ કમાન્ડ આપો છો, એક મટીરિયલ સોફ્ટ વાપરો છો ડક્ટાઇલ અને એક મટીરિયલ હાર્ડ વાપરો છો તો બંનેના આરપીએમમાં થોડો ફેર પડશે જ, કારણ કે ફ્રિક્શન અલગ અલગ હોવાનું, બીજી વેલ્યુ અલગ અલગ હોવાની, ડ્રિલની જે સાઇઝ છે એ અલગ અલગ હોય તો પણ જોવા મળશે. એટલે સીએનસી મશીનમાં ફીડબેક ડિવાઇસનો ઉપયોગ એ ખૂબ જ જરૂરી છે, કારણ કે આપણે તો જ સ્લાઇડની સ્થિતિ એટલે કે પ્રોપર મોટરની સ્પીડ પણ જાણી શકાય છે. તો પોઝિશનલ ફીડબેક ડિવાઇસ આવે છે. એટલે સીએનસી મશીનમાં બે પ્રકારના પોઝિશનલ ફીડબેક ડિવાઇસનો ઉપયોગ થાય છે. એક લિનિયર ટ્રાન્સડ્યુસર પ્રકારનું છે જે મશીનના સ્લાઇડની સીધી સ્થિતિ જાણવા માટે વપરાય છે. એક રોટરી એન્કોડર કે એન્ગ્યુલર ટાઈપનું ઇનડાયરેક્ટ સ્થિતિ જાણવા માટે વપરાય છે. જો લિનિયર ટ્રાન્સડ્યુસર, આ ટ્રાન્સડ્યુસર છે એટલે કે મશીનનું જે ટેબલ છે એને સાથે જોઈન્ટ હોય છે. સીએનસી મશીનમાં સ્લાઇડનું જે સ્થાનાંતર છે, બરાબર છે, એ ડિવાઇસની ચોકસાઈ જે છે એના આધારે એ પોતાનું રીડિંગ આપે છે. એટલે જે તમે લિનિયર ટ્રાન્સડ્યુસર ઇનકેસ લેવા જશો તો દરેકની જે ચોકસાઈ છે એટલે વર્કિંગ કરવાની જે સેન્સિબિલિટી છે અલગ અલગ હશે, ખ્યાલ આવે છે, અને એના આધારે એમની કિંમત જે છે એ મેઝરિંગ ડિવાઇસ કરતાં વધુ થાય છે. જેમ જેટલું કંટ્રોલર તમારું સેન્સિટિવ હશે એટલી પ્રાઇસ વધારે હશે. તો લિનિયર ટ્રાન્સડ્યુસર તમે જોઈ શકો છો આકૃતિમાં, જેમાં લિનિયર મોશનનો યુઝ થાય છે. તો પોર્ટ છે, ડ્રાઇવિંગ શાફ્ટ છે, કંટ્રોલ ઇલેક્ટ્રોનિક્સ દ્વારા જ થવાનું છે, તમને ખ્યાલ જ છે, આ મોટર છે, ગિયર ટ્રેન છે, બરાબર. કોઈ પણ વર્કિંગ જે છે એનું જો જ્યારે લિનિયર ટ્રાન્સડ્યુસર યુઝ થતું હોય ત્યારે એને લિનિયર ફીડબેક કંટ્રોલ મશીન કહેવામાં આવે છે. એ જ રીતે જો રોટરી ટાઈપ હોય તો રોટરી એન્કોડર યુઝ કરવામાં આવે છે, એ પણ રોટરી ટાઈપ છે, તમે જોઈ શકો છો. ફરીથી એકવાર એન્કોડર એટલે બીજું કંઈ જ નહીં, જે સ્થિતિએ કામ કરે છે મશીન એનું રીડિંગ છે એ તમને ફીડબેકમાં કમ્પ્લીટલી માહિતી આપશે, ખ્યાલ આવે છે. રોટરી એન્કોડર છે એ ડિવાઇસમાં શાફ્ટના છેડા ઉપર આપણે જોઈ શકીએ છીએ. પહેલાં જોઈ લઈએ લિનિયરમાં મશીનના ટેબલ સાથે જોઈન્ટ કરેલું હોય છે સીએનસી મશીનનું. જે આ એન્કોડર છે લિનિયર એન્કોડર અથવા ટ્રાન્સડ્યુસર એને આપણે મશીનના ટેબલ સાથે જોઈન્ટ કરેલું હોય છે અને એ શેની માહિતી આપશે આપણને,
કે ભાઈ સ્લાઇડ એટલે કે મશીનની સ્લાઇડ એટલે આપણે એને લીડ સ્ક્રૂ પણ કહી શકીએ. એનું પણ માહિતી તમારે લિનિયરલી મેળવવી હોય, એનું મોશન છે ચોક તો એ માહિતી તમને લિનિયર ટ્રાન્સડ્યુસરમાં મળશે. રોટરી એન્કોડર શું છે? તો ડિવાઇસમાં આપણે જોઈએ કે મોટર શાફ્ટના છેડા ઉપર લગાવવામાં આવે છે અને એન્ગ્યુલર સ્થિતિ જાણવા માટે એનો ઉપયોગ થાય છે. હવે જ્યારે આ મિલિંગ ઓપરેશન કરતા હોય કોઈ, તો આપણને ખબર છે એ ઇન્ક્લાઇન બેઝ પર પણ થઈ શકે છે. ફિક્સ નથી કે હોરિઝોન્ટલ કે વર્ટિકલ હોય. ટૂલની મોશન ઇન્ક્લાઇન પણ હોઈ શકે છે. તો ત્યારે જ્યારે રોટરી એન્કોડર ડિવાઇસ છે એ રેખીય સ્થાનાંતર માપી શકતા નથી, એ ખાલી ઇન્ક્લાઇન જ્યારે સ્થાનાંતર માપવા હોય ત્યારે એનો યુઝ થાય છે. વેલોસિટી ફીડબેક ડિવાઇસીસ પણ છે, જે સીએનસી મશીનમાં ઉપયોગ થતી મોટરની ગતિનું મૂલ્ય એટલે કે આરપીએમ જે મોટરના શાફ્ટના છેડા પર લગાવેલ ટેકામીટર દ્વારા અથવા ટેકોમીટર દ્વારા ઉત્પન્ન થયેલ વોલ્ટેજ ઉપરથી મેળવવામાં આવે છે. એટલે એવું નથી કે સીએનસી મશીનમાં કોઈ એક ફીડબેક ડિવાઇસ જ હશે, એક કરતાં વધુ ફીડબેક ડિવાઇસ પણ હાજર હોઈ શકે છે. નેક્સ્ટ છે રિસર્ક્યુલેટિંગ બોલ સ્ક્રૂ, જે આપણે જોયું તો ઓલરેડી કે ભાઈ જ્યારે લીડ સ્ક્રૂ છે એમાં ફ્રિક્શન ઓછું થાય એના માટે આપણે રોલિંગ જે ફ્રિક્શન મોશન છે સ્લાઇડિંગ જે મોશન છે એને રોલિંગમાં રૂપાંતર કરી દઈએ છીએ અને બોલ સ્ક્રૂનો યુઝ કરીને આજે લીડ બરાબર લીડ સ્ક્રૂ અને જે નટ છે બોલ નટ એની વચ્ચે જે ફ્રિક્શન છે એ કેવી રીતે ઘટી શકાય છે? તો વચ્ચે આપણે નાના નાના સ્ક્રૂ યુઝ કરીએ છીએ. આપણે ઓલરેડી જોઈ ગયા છે એ બરાબર. એમાં પણ આકૃતિ તમે દોરી શકો છો. રિસર્ક્યુલેટિંગ બોલમાં તમે આકૃતિ પણ ડ્રો કરી શકો છો. કઈ જ છે નહીં, એક નટ અને બોલ સ્ક્રૂ જ છે રિસર્ક્યુલેટિંગ બોલમાં. પણ આપણે આ જે સ્ક્રૂ અને જે નટ છે એનો ડાયરેક્ટ સ્લાઇડિંગ કોન્ટેક્ટ છે એની જગ્યાએ જો આ ટાઈપના નાના નાના રિસર્ક્યુલેટિંગ બોલનો યુઝ કરવામાં આવે તો ફ્રિક્શન ઘટી જાય છે. એટલે હાર્ડન જે સ્ક્રૂ થ્રેડમાં સ્ટીલ બોલ ફરે છે અને બોલ આપણને ખ્યાલ છે એ રોલિંગ પ્રોસેસમાં આવશે. એટલે બોલ સ્ક્રૂમાં મૂળ જગ્યા આવે છે અને આ રીતે આ જે બોલ છે એ અહીંથી ટોટલ એની લેન્થ છે એ આ નટમાં જ અંદર ફર્યા કરવાની છે. અહીંથી જે મોશન છે એ રીતે બોલ આમ ફર્યા કરશે, પછી અહીંયા આવશે, પછી અહીંથી પાછું અહીંયા આવશે. એ રીતે બોલ જે છે એની મોશન કન્ટિન્યુઅસ રહ્યા કરશે. એકવાર અહીંયા બોલ યુઝ થઈ ગયો પછી આ બોલ ક્યાં જવાનું છે? અહીંથી આ બોલ રિટર્ન ટ્યુબમાંથી પાછો અહીંયા આવી જશે. એટલે જેમ જેમ બોલ નટ્સ જે છે એની મૂવમેન્ટ થશે એમ બોલ સ્ક્રૂની મૂવમેન્ટ અલગ અલગ થતી રહેશે. એફિશિયન્સી 90% જેટલી મેળવી શકાય છે. વધુમાં જોઈએ કે સીએનસી મશીન, તો મેં પહેલાં જ કીધું હતું સીએનસી મશીનમાં જ્યારે એક્સિસનું પૂછાય ત્યારે બે ટાઈપનું હોય છે. કાર્ટેશિયન સિસ્ટમ એ તમે યાદ રાખજો, બરાબર છે. એક છે જે છે એ આપણે કહીએ તો લેથ માટેની છે. શેના માટેની છે? અથવા એને કહીશું ટર્નિંગ સીએનસી ટર્નિંગ માટેની છે. તો એની કાર્ટેશિયન પદ્ધતિ આપણે મેં કીધેલી તમને કે ઝેડ એક્સિસ છે. તો એ જે ટૂલ છે આ ખાસ પૂછે છે કે ભાઈ સીએનસી મશીનમાં જે કાર્ટેશિયન સિસ્ટમ છે, કાર્ટેશિયન પદ્ધતિ છે, એમાં કોન્ફિગરેશન 2 એક્સિસ જ કામ કરવાનું છે. આપણે લેથ જોઈ રહ્યા છીએ કે ઝેડ એક્સિસમાં જે છે વર્ક પીસ જ્યાં જે ચકમાં ભરાય છે ઝેડ એક્સિસ અને ટૂલ પોસ્ટ પર જે ફીડ આપે છે ટૂલને એ એક્સ એક્સિસ. તો એ પ્રમાણે પૂછાય જ્યારે 2 એક્સિસ સીએનસી લેથ અથવા ટર્નિંગ સીએનસી મશીન ત્યારે તમારે આ ટાઈપની આકૃતિ દોરવાની છે, જેમાં ઝેડ એક્સિસ પર આ ચક આપેલું છે જોઈ શકો છો, ટેલ સ્ટોક અને જે ટરેટ છે એના પર ટૂલ ગોઠવેલ છે એની મોશન તમે એક્સ એક્સિસમાં આપશો. તો ખાસ આ યાદ રાખજો. હવે આમાં જમણા હાથનો નિયમ સીએનસી લેથનો એ તો તમને ખ્યાલ જ હશે કે પ્લસ માઇનસ, બરાબર. એટલે સીએનસી લેથમાં એક્સ અને ઝેડનું મૂલ્ય પ્લસ અને માઇનસ એ રીતે કે જ્યારે ચક છે દાગીનો એક સાઈડ લઈ જાય છે તો પોઝિટિવ એમ કે હંમેશા સ્પિન્ડલની ધરીના સંદર્ભે લેવામાં આવે છે. એ જે સ્પિન્ડલ છે એની ધરીના આધારે ઝેડનું માપ લેવામાં આવે છે અને સેમ એઝ એક્સનું મૂલ્ય પણ લેવામાં આવે છે. તો તમે જોઈ શકો છો મુવમેન્ટ જે છે ઝેડ પ્લસ ઝેડ માઇનસ એક્સ પ્લસ એક્સ. ઓકે, હવે જે આપણો મેઇન ટોપિક છે બે એક્ઝામમાં લગભગ પૂછાય છે, એટીસી અથવા એપીસી બેમાંથી એક એક્ઝામમાં હોય જ છે. એ જોઈ લઈએ ઓટોમેટિક ટૂલ ચેન્જર. એટીસી શું છે? તો ઓટોમેટિક ટૂલ ચેન્જર નામ પરથી જ ખબર પડશે કે ટૂલ બદલવા માટેના સાયકલ ટાઈમમાં શું કરે છે? ઘટાડો કરે છે. એટલે સીએનસી મશીનમાં જ એટીસીની મદદથી આપણે પ્રોડક્ટિવ ટાઈમમાં વધારો કરી શકીએ છીએ અને અનપ્રોડક્ટિવ ટાઈમ એટલે કે નોન પ્રોડક્ટિવ ટાઈમમાં પણ ઘટાડો કરી શકીએ છીએ. તો એટીસીના ઉપયોગમાં બીજું કંઈ જ નથી હોતું, એક
ટૂલ જે ચેન્જ થવાનું છે એની એક ઓટોમેટિક ટૂલ ચેન્જર સિસ્ટમ આપણે સીએનસી મશીનમાં એડ કરી દેવાની છે. એટલે નોર્મલી બે ટાઈપની હોય છે, ડ્રમ ટાઈપ અને ચેન ટાઈપ. હવે આકૃતિ સમજીએ તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ડ્રમ ટાઈપના એટીસીમાં વધુથી વધુ 30 ટૂલ પકડી શકાય છે અને ચેન ટાઈપમાં 40 કરતાં વધુ ટૂલ પકડી શકાય છે. ઓટોમેટિક ટૂલ ચેન્જરના ફાયદામાં જોઈએ તો ટૂલ ઓટોમેટિક બદલાતું હોવાથી ઓપરેટરની સલામતીમાં વધારો થાય છે. ટૂલ મેન્ટેનન્સ તેમજ રિપેર માટે સરળતાથી અને ઝડપથી બદલી શકાય છે. ભારે અને મોટા ટૂલ ઝડપથી અને આપમેળે બદલી શકાય છે. સિસ્ટમની છૂટછાટમાં વધારો થાય છે. ફ્લેક્સિબિલિટીમાં વધારો થાય છે, કારણ કે પહેલાં તમે એક ટૂલ ચેન્જ કરતા હતા એની જગ્યાએ હવે તમે 30 ટૂલ એકસાથે ત્યાં રાખી શકો છો તમારી જરૂરિયાત પ્રમાણે. તો જો ચેન ટાઈપ ટૂલ ડ્રાઈવ આપેલું છે આખું, તમારે જે પ્રમાણે ટૂલની જરૂર હોય એ પ્રમાણે જે સીએનસી મશીન છે એમાં એટીસી ગોઠવેલું હોય છે જે ઓટોમેટિક ટૂલની પસંદગી કરી દેશે. એ એટીસી છે એ બે પ્રકારના હોય છે, ડ્રમ ટાઈપ અને ચેન ટાઈપ. એટલે એટીસી દ્વારા આપણે ઓપરેટરના ઉપયોગ વગર ટૂલ બદલી શકાય છે. એટલે ટૂલ ઝડપથી થવાનું, કારણ કે મશીનિંગ સમયમાં પણ હવે તમે કહેશો કે ટૂલ કઈ રીતે બદલી શકાય, તો આપણે ભણ્યા કે સીએનસી મશીનમાં કોઈ પણ પ્રોગ્રામમાં જરૂરી કોડ હોય છે, તો એવી જ રીતે ટૂલ ચેન્જ માટે પણ કોડ હશે જે આપણા ડ્રમ ટાઈપ કે ચેન ટાઈપ જે ગોઠવણ છે એના આધારે હશે. એ પ્રમાણે તમે ટૂલ કોડ આપીને જે ઓટોમેટિક ટૂલ ચેન્જર ગોઠવી શકો છો. ખ્યાલ આવ્યો? હવે આ જ રીતે જો તમને પૂછી શકે કે પેલેટ ચેન્જર, ઓટોમેટિક પેલેટ ચેન્જર, તો પણ તમે ખાસ ધ્યાન રાખજો કે ઓટોમેટિક પેલેટ ચેન્જરમાં આપણે અલગ છે એ જે લાસ્ટ ટાઈમ ભણ્યા હતા, અને ઓટોમેટિક ટૂલ ચેન્જર એ પણ વસ્તુ અલગ છે. ઓટોમેટિક પેલેટ ચેન્જરમાં અલગ અલગ ટૂલનો એક જથ્થો હોય એનું એક પેલેટ હોય છે અને એક પેલેટ બદલાય છે, બરાબર. એટલે પેલેટ એટલે મતલબ શું છે કે ભાઈ વર્ક ટેબલ જે આપણે વર્કપીસ કાર્ય કરતું હતું એના પર તમે જોબ ફિટ કરી દીધો તો ઉપર જે ટૂલ ચેન્જ થાય તો એને ઓટોમેટિક ટૂલ ચેન્જર કહેતા હતા. પેલેટ મતલબ જ્યાં આપણે વર્કપીસ ગોઠવેલો છે એ. હવે એ આપણો ટૂલ નથી, એ વર્કપીસ જ છે, કારણ કે એક બાજુ આપણે જે વર્ક ટેબલ છે એની ઉપર શું રાખીશું, વર્કપીસ. એ વર્કપીસની જે મૂવમેન્ટ છે, હવે ચલો અહીંયા કોઈ ટૂલ છે કાર્ય કરી રહ્યું છે અને આ વર્ક ટેબલ છે, કોઈક દાગીનો બની રહ્યો છે, હવે ડ્રીલ થઈ ગયો તો આપણે એને શું કરવું પડે, લોડિંગ અનલોડિંગ કરવો પડે. આ ટાઈમ તમારે જો ઘટાડવો હોય તો તમારે એક કરતાં વધારે પેલેટ ગોઠવી શકો છો વર્ક ટેબલના, જેથી આ પીસ જ્યારે કામ કરે છે ત્યારે અહીં તમે એક બીજા વર્કપીસનું લોડિંગ કરી શકો, સાથે સાથે બીજા એક વર્કપીસનું અહીં લોડિંગ કરી શકો, જેથી શું થાય, આ જે લોડિંગ અનલોડિંગનો ટાઈમ જે છે એ ઘટાડી શકાય. એને કહેવાય ઓટોમેટિક પેલેટ ચેન્જર. અને આ જે છે ઓટોમેટિક ટૂલ ચેન્જર, તો એમાંથી એક એક્ઝામમાં પૂછાય જ છે. તો ખાસ આ ટોપિક થાય એટીસી અને એપીસી. તો આ રીતે કેમમાં જે સેકન્ડ અને થર્ડ ચેપ્ટર છે એ બંને રિલેટેડ છે, જેમાં 2-3 ક્વેશ્ચન તો રિપીટ જ થાય છે. ઘણી બુકમાં જે ક્વેશ્ચન સેકન્ડ ચેપ્ટરમાં આપે છે એ થર્ડ ચેપ્ટરમાં નથી આપ્યા, અમુકમાં થર્ડ ચેપ્ટરમાં આપેલું છે. એપીસી તો ઘણી બુકમાં આપેલું પણ નથી, ઓટોમેટિક પેલેટ ચેન્જર, જે આપણે લાસ્ટ લેક્ચરમાં ભણાવ્યું હતું.